13 અને 14મી આતંકી હુમલો થવાનો છે, તેથી લોકો અમદાવાદ ખાલી કરે તેવી ધમકી આપીને અમદાવાદના લોકોને ભયમાં મૂકનાર અમરેલીના શખ્સની એસઓજીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે થોડા દિવસ પહેલાં અમદાવાદના ચાંગોદર પોલીસ મથકમાં એક જાણવા જેવું નોંધ કરવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયા મારફતે કોઈ શખ્સ દ્વારા સરકારી ગવર્મેન્ટના લોગાનો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સહીનો ઉપયોગ કરી તે કાગળ ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવ્યા હોય તેવો ડુપ્લિકેટ કાગળ બનાવી તેમાં અમદાવાદમાં તારીખ 13 અને 14મી આતંકી હુમલો થવાનો છે, તેથી અમદાવાદના લોકો તાત્કાલિક અમદાવાદ છોડી દે અને જે લોકો ઘરમાં બેઠા હશે તેમને પણ ઇફેક્ટ હશે તેવા પ્રકારનો ભય બતાવી અને અમદાવાદના લોકોને ભયમાં મૂકવામાં આવ્યા હતા। આ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો, જેમાં અમરેલીના માણેકપરા વિસ્તારમાં રહેતા શ્રેણિક શાહ નામના શખ્સ દ્વારા આ પ્રકારનો કાગળ પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું ખુલતા અમરેલી એસઓજીની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી એક કાર પણ મળી આવી હતી, જે કારમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે અને આ આરોપી દ્વારા પોતે ગવર્મેન્ટનો અધિકારી હોય તે રીતે તે કારનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઉપરાંત આરોપી પાસેથી લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ પણ મળી આવી છે। આરોપી પાસેથી પોલીસને કેટલાક ફરજી આમંત્રણ પત્રો અને દસ્તાવેજી પત્રો પણ મળ્યા છે, જે આરોપી દ્વારા ડુપ્લિકેટ રીતે બનાવવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા, શાશ્વત સંદેશ ન્યૂઝ। બનાવની હકીકત એ પ્રકારની છે કે અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં એક જાણવજોગ દાખલ થઈ હતી, જેમાં અશોક સ્તંભ અને ગવર્મેન્ટ ઇન્ડિયાનો લોગો બનાવી નીચે અમદાવાદમાં 13 અને 14 તારીખે બ્લાસ્ટ થવાના છે એ પ્રકારનો મેસેજ કરી એ દિવસે અમદાવાદ ખાલી કરી દેવું એ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો હતો। જે અન્વયે તપાસ કરતાં તપાસની કડી મળતા અમરેલીમાં રહેતા શ્રેણિક શાહ નામના વ્યક્તિ દ્વારા આ પ્રકારનો એક મેસેજ બનાવી અલગ અલગ લોકોને મોકલવામાં આવ્યો હતો। જે અન્વયે શ્રેણિક શાહ સામે આઈપીસીની અલગ અલગ કલમો તથા આઈટેકની કલમો સામે ગુનો દાખલ કરી હાલમાં ધરપકડ કરી આગળની તપાસ ચાલી રહેલ છે।